હલો હલો બોલિયે રામા પીરની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, ભારતીજી મહારાજ કી જય, હનુમાનજી મહારાજ કી જય, બજરંગદાસ બાપાની જય, શ્યામળા બાપાની જય, કાળુ બાપુની જય, ભવસર માત કી જય, અંબે માત કી જય, મહાકાળી માત કી જય, ખોડિયાર માત કી જય, ચામુંડાઈ માત કી જય, શ્રી મેરડી માત કી જય, હડક માત કી જય. હે આજે સરસ્વતી માતા રે તમારું સમહરણ કરીએ. હે પધારો મંડપ મોજાય, સરસ્વતી માતા રે તમારું સમહરણ કરીએ. લળી લળી લાગુ તમને પાય, સરસ્વતી માતા રે તમારું સમહરણ કરીએ. આજે ગણપતિ દાદા રે તમારું સમહરણ કરીએ. પધારો મંડપ મોજાય, ગણપતિ દાદા રે તમારું સમહરણ કરીએ. લળે લળે લાગુ તમને પાય, ગણપતિ દાદા રે તમારું સમહરણ કરીએ. આજે ખોડિયાર માતા રે તમારું સમહરણ કરીએ.
બોલ્યો રામા પીર. એક માત કોડિયાર રમવા તે આવો રમવા તે આવો મા પાટે પધારો આંધળા આવે રે મા તમારે શરણે આંધળા આવે રે મા તમારે શરણે આંખો ને મા પાસે પધારે ગળ ધરેથી માજી નિસરિયા આવ્યા છે માટે લથામ રે હા આવ્યા છે માટે લથામ રે હા ગામ માટે લને ઘર મંડળીઓ ત્યાં છે સ્થાન ખોડિયાર નાર હા ત્યાં છે સ્થાન ખોડિયાર નાર હા બાર બાર વર્ષ ગાય રે ઢીસરી છે ગોવાળ ને નોતી જાણ રે હા ગોવાળ ને નોતી જાણ રે હા એક દી ગોવાળ જીતે સડ્યો છે ગાયની પાછળ જાય રે હા ગાયની પાછળ જાય રે હા આવતા ગાય માતાજી હાયા ધરામાં ગોવાળે પૂછડું ડાલ્યું રે હા ગોવાળે પૂછડું ડાલ્યું રે હા ગંગો માજી બેઠા બાઈ સોનાહી ને
બેટના પાંદડા માજીએ આટા ગોવાળે ધાબળે બાજા રે હા ગોવાળે ધાબળે બાજા રે હા ખંખેરીયો રે હા ગળધારેથી માજી નિસરિયા હવાસે માટેલ ધામ રે હા હવાસે માટેલ ધામ રે હા હા ભાઈઓ અત્યારે ખોડિયાર માતાનું એક સવા પાસે દિવાળનું એક શ્રીફળ બોલી દેજો. જયભાઈ લાઈટ ડેકોરેશન વાળા તરફથી જય બોલાવશે. બોલો ખોડિયાર માત કી જય. હાલો હાલો હા જગદંબા તુજો પણ મારી અખંડ તમારા દીવડા બને માં મારી ખમારે કે જે ખોડિયાર તાતણીએ ધરતું ઉતરી અને મારી તારા પડસાનું નહીં પા પણ મારી ગુણલા હે તમારા ગવાય હે મારી ખનક રે આખામાં તું ખોડિયા गुणपति गुण आगे रहो दोई कर जोड़े दास हे जी सदा सर्वदा आगे रहो ओ दादा विघ्न ना आवे हे आजे सरस्वती मां तारे तमारू समरण करिए पधारो सभानी मोदाय सरस्वती मां तारे तमारू समरण करिए सरस्वती मां तारे तमारू समरण करिए आज गणपति
તમારું સમરણ કરીએ આજે ખોડિયાર માં તારે તમારું સમરણ કરીએ પધારો સભાની નો જાય ખોડિયારમાં તારે તમારું સમરણ કરીએ લળી લાગુ તમને ખોડિયારમાં તારે તમારું સમરણ કરીએ આજે યુગતા સૂર્ય રે દેવનું સમરણ કરીએ સૂર્ય રે દેવનું સમરણ કરીએ લળી લાગુ તમને પાય સૂર્ય આજ સમરણ કરીએ આજે કોણ કે હું પોકરણ ગઢનો રાજવીર એ યજમન હોય મારા નામ કોણ કે હું પોકરણ ગઢનો રાજવીર આજે કેડે રે તારી અંગ જમારે તેરા એ હાથમાં શિરોહી તલવાર કેડે રે તારી અંગ જમારે તેરા આજે પરધાનવી નાની સભા મારી સુમીરે લાગે એ સુના મારા પોકરણ ગઢના આજ પરધાનવી નાની સભા મારી સુમીરે લાગે આજે રાજા રે બોલાવે પરધાન આવજો રે એ આવજો રાજ દરબાર રાજા રે બોલાવે પરધાન આવજો રે આજે રાજા રે બોલાવે પરધાન આવ્યા રે આવ્યા રાજ દરબાર રાજા રે બોલાવે પરધાન આવ્યા રે હા મહારાજાને પ્રણામ હા મહારાજા અત્યારે બોલાવવાનું કારણ આવો આવો પ્રધાનજી પધારો પધારો પ્રધાનજી હા પ્રધાનજી ઘણા સમયથી આપણે નગરસભા કરી નથી તો આપણે નગરસભા કરવા જવું છે એટલા માટે પ્રધાનજી તમને બોલાવ્યા છે બહુ સરસ
હે આજે રાજાને પરધાન બને સાલિયા રે એ સાલિયા રાજ દરબાર રાજાને પરધાન બને સાલિયા રે અરે મોટા ભાઈ વરસાદ બહુ સારો થયો છે તો વાવણી કરવા જાશો ને તો ચાલો જાય ચાલો વાવણી કરવા હાલા ખેડૂત ભાઈ વાવણી કરવા હાલા ઘર માર વર્ગે મેહુલિયો ઘર માર વર્ગે રે ઈસનમાં વીજળી થાય રે ખેડૂતમાં ઈસનમાં વીજળી થાય રે માટે મળ્યા યજમાન રાજા કવળા સુકન થાય રે અરે મોટા ભાઈ વાવણી કરવા જવાય નહીં હો એમ કેમ કે સામેથી યજમાન રાજા આવે છે જો તેમના છોકન લઈને વાવણી કરવા જાય તો આપણા ખેતરમાં એક પણ દાણો ન ઉગે માટે આપણે અવળું ફરીને ઉભા રહી જાય બહુ સારું હા પ્રધાનજી ખેડૂત ભાઈઓ આપણને જોઈને અવળું ફરીનું પાસે તો જાઓ તેની તપાસ કરો શા માટે આપણને જોઈને અવળું ફરીને ઉભા રહી ગયા જાઓ પ્રધાનજી અરે હા ખેડૂત ભાઈઓ આપણા મહારાજાને જોઈને અવળું ફરીને શા માટે ઊભા છો અરે પ્રધાનજી અમે આપણા મહારાજાને જોઈને અવળું ફરીને નથી ઉભા અમે અમારી વસ્તુ કર્યો શું વસ્તુ ઘેરે ભૂલ્યા ઓરણીને દાંડવા ઘેર ભૂલ્યા વલ્યા પ્રધાન ઓરણીને દાંડવા ઘેર ભૂલ્યા રે ઓરણીને દાંડવા તમારી સાથે ખેડૂત ભાઈ ઓરણીને દાંડવા તમારી સાથે રે લાંબી લાકડિયું ઘેર ભૂલ્યા વલ્યા પ્રધાન લાંબી લાકડિયું ઘેર ભૂલ્યા રે તમારી પાસે ખેડૂત ભાઈ લાંબી લાકડીઓ તમારી પાસે રે અરે હા ખેડૂત ભાઈઓ બધી વસ્તુ હસતા જૂઠું શા માટે બોલો છો અરે પ્રધાનજી સાસુ અને સત્ય કહેવી તો આપણા મહારાજાને ખોટું તો નહીં લાગે ને હા મહારાજા હા ખેડૂત ભાઈઓ સાસુ ને સત્ય કહેવાથી જરા ખોટું લાગતું નથી અને છતાં પણ જો તમે જૂઠું બોલો તો તમને શંકર ભગવાનના સમ છે જે કાંઈ હોય તે મને સત્ય કહો ખેડૂત ભાઈ અરે પ્રધાનજી આપણા રાજા રહ્યા ભેટના વાંજ્યા તો એમના સુકન લઈને અમે વાવણી કરવા જાય તો અમારા ખેતરમાં એક પણ દાણો ન ઉગે હા ખેડૂત ભાઈઓ મારી લાશા લક્ષ્મી સગુણા ત્રણ આવી દીકરી છે તો હું કેવી રીતે વાંજ્યો કેવો ભાઈ તમારી દીકરીને સકલીનો માળો પવન આવે તે ઉડી જાય રે આ મહારાજા દીકરી ઠીકરી તો બારકા ઘરની આશ કહેવાય આજે પરણાવો ને કાલે પોતપોતાના સાસરે ચાલી જાય પાછળ જો બાટો બુબડો લૂલો લુંગડો પુત્રવાય તો રાત સલાહ કરી એક દી રાતને તાળા દેવાય જાય હા ખેડૂત ભાઈ તમારી વાત કેવી સત્ય છે આજે જો તમારે અવળા સુકન થયા હોય તો કાલે સવારે સવળા સુકન લઈને વાવણી કરવા જાજો ખેડૂત ભાઈ બહુ સરસ એ સુકાના લેવા હાલ્યા ખેડૂત ભાઈ સુકાના લેવા હાલ્યા રે હા પ્રધાનજી જી મહારાજ આપણે એટલે આવ્યા એટલે આપણને ઘણું જાણવા મળ્યું તો ચાલો આપણે આગળ ચાલીએ ચાલો હે આજે રાજાને પરધાન બને સાલિયા રે હે સાલિયા નગરી પૂરી મોજા રાજાને પર
પ્રધાન બન સાલિયા રે લા ગગુડિયા એ ગગુડિયા લા બટા ગગુડિયા એ આવ્યો કાકા ક્યાં રોકાઈ ગયો એલા વશમાં આમ ખાડા ને એવું બધું હતું જે પડી જાય તમને રહી કેમ એમ ખેતર ક્યાં હતો તું હું હતો ખેતરે કેમ ખેતર ત્યાં રમતો હતો હું રમતો હતો ગારાથી રમતો હતો રમકડા બનાવતો હતો પણ રમકડા બનાવવા જેવડો છો તું તે રમકડા નો બનાવું શું બનાવું હવે તું ગા સારે જેવડો થયો તારે ગા સારવા જવાનું છે ગાયો સારવા તો હું નહીં જ જાઉં કેમ એમ ગા સારવા તારે જ જવું પડશે બેટા એ તમારે જેને મોકલો એને મોકલો હું નહીં જાઉં પણ કેમ કાંઈ કોઈ કહે છે નહીં તોય ત્યાં હું નહીં જાઉં કેવું ના હશે તમને પણ ક્યાં ખરો કોકા કહેતું તો છે ને બેટા એ ગાવલડી સારવા નહીં જાવ રતન કાકા ગાવલડી સારવા નહીં જાવ રે ગોવાળિયા મેણલા બોલે રતન કાકા ગોવાળિયા મેણલા બોલે રે કાળીઓ કઈને બોલાવે રતન કાકા કાળીઓ કઈને બોલાવે રે અરે બેટા તું કાળિયો છે તે તને કાળિયો જ કે ને કોઈ ધોળિયો થોડા કે તો હું ગાયો સારવા નહીં જાઉં કેમ ગા સારવા તારે જવું જ પડશે એમ નહીં હાલે તમે જાઓ ને પણ કેમ એમ મારે ન અત્યાર જવું સુધી મેં સારી હવે તું ગા સારે જવડો છો એક શરતે જાઓ બોલ ને શું છે વળી મારો હું આણા તેડી આવો તો જાઓ લા બેટા અત્યારે આણા ન હોય તો ક્યારે હોય આણા તો બહુ દિવાળી ની વાર છે હજી, દિવાળી હોય દિવાળી કેટલી વહી ગઈ હવે 11 આવે એમાં તેડી આવો ને તો પણ મારે તાર પપ્પા ને બોલાવવો પડે આમ તું નહીં માન જેને બોલાવો એને બોલાવી લો આજ તો લડી જ લેવું એવું છે હે આજે રે તનો બોલાવે રૂપભાઈ આવજો રે એ આવજો દક્ષિણા દુવાર રતનો હે બોલાવે રૂપભાઈ આવજો રે એ આદે રતનો બોલાવે રૂપાભાઈ આવી રે આવી આ દક્ષિણ દુવાર રતનો બોલાવે રૂપાભાઈ આવી રે શું ભાઈ મારું કામ પડ્યું એટલે ભાઈ કામ તો પડે ને આ તમારું મોઢે ચડાવેલું જો ને ઘા સારવા નથી જતું વળી એ તો 2 દી વરસાદ આવ્યો હતો ને એટલે રીહાણો હોય હા બેટા તે વરસાદ આવે તે રિહાવાનું હા એ ગારામાં ક્યાં હાલે ઈ તે ગારામ નથી હાલી શકતો એવું છે સિમેન્ટમાં જ હાલે ઠેક સિમેન્ટ માં ચાલે એમ? હા બાપ દીકરો બે ઠેક તમે હારો ને અમે નહીં હો ભાઈ તો બાપ દીકરો બે બે જ તે તું નહીં હા એ તો હું ન હાલું પણ એને ઘા સારવા જવું છે ઈ એને કઈ એવી ખબર ના પડતી માલ આપણે ખબર પાડી દીધી પણ હમણે માલ કેટલાનો બનાવો એ ખબર પડે એવું છે મુદ્દો ભૂલી ગયા લાગા તો ના ભૂલી ગયા હો? તમને હાસો કેવી બટા હારું ના લાગતું હા તું ભટકાવે છો આમ કરી એલા ડેમ માં ન જવાય ને ડેમ માં બીક લાગે પાણીમાં ડૂબી જવાય લા એ તો ખાલી પડી આમ તો પડી તોય ન વાગે એમ આમાં ડૂબી ગયા હોય તો હે ડૂબી ગયા હોય તો ત્યાં દાડીએ ગયા હોય ને અરે હું કાંઠ જ બેઠો તમારી વાટ જોઈ તમને તરતા આવડે મને બહુ આવડે મને નથી આવડતું તાર બાપુને નહીં આવડતું ક્યાં કાકા કારક વાત હા પણ હું થયું ભાઈ ક્યાં ને આ ઘા સારવા નથી જતું જવન તમારું મોઢે ચડાવેલું હું વાંધો પડતો મારે ઓના આણા તેડી આવો તો જાવ તારી આણા ની ક્યાં વાત કરે આમના મજી ખેડ ખાવા કે ના આણા ની માં આણા તો તારી તને કા અવડો મોટો થયો તને ખબર ના પડતી તો ક્યારે હોય અત્યારે ન હોય તો આણા તેડવાનું
આના દેવ દિવાળીએ ભાઈ દેવ દિવાળી કોક ને પૂછવું જોઈએ ને 5-6 દેવ દિવાળી હોય ગયા આમ નામ કેતા એલા કેતા તારા ગણવામાં ભૂલ થાય હવે 11 આવે છે એમાં તેડી આવો થોડુંક ભણવામાં ધ્યાન દે તો આગળ વધી ઘણો ભણ્યો ભાઈ હે ક્યાંય છે જવો ને મને બહુ ખ્યાલ નથી કેટલું ભણ્યો એમ તું એને હારી ના રહેતો રહો છો પણ ક્યારેક ક્યારેક હો અઠવાડિયે 15 દી આવ્યો હો તો 15 દી ક્યાંક બહાર હો તને હું મારે કહી લેવું હા એમ એને ઘા સારવા જ મોકલવો જોઈએ આમ નહીં હાલે તેમ બે છે કે હું ન જવાનું ગાયું સારવા અમે બરાબર જ કેવી છે તું માની જા તો હારામ હારું છે આપણે ગાયું સારવા જવાનું થતું ના તો આપણે એટલા છે ઈ નહીં રહ્યો હાવ બે પડ થઈ જાવ જે થાય જોયું જા એમ દન્યા વાળાને શું કરશો પછી હા જનૈયા વાળાને તમારે સમજાવવાનું મારે ક્યાં સમજાવવાનું હા ઈ તો અમારે જ હા એ તો અમારે જ જોવાનું હોય ને તમારે કઈ ન જોવાનું હોય આમ નહીં માને આ તો મારા ભાભીને બોલાવું મેં કીધું કે શોર્ટ દેવરા હોય ના ભાઈ ના ચોટ દીધા જેવડો છોકરો નથી નકર ચોટ દેવાય છોકરો ડાયો છે એમ તો એમ તો ડાયા હોય તો જ આપણે મોટા કર્યા હોય ને ગાંડા હોય તો ન મજા માની જાય લગભગ મારા ભાભીને તેડાવું એટલે માની જાય છે આ એને બોલાય માનવાનું થતું ના એલા ભાઈ એમ નો હોય તેડાવું કે ન તેડાવું આ ગરમી કેટલી અરે પડે આણો તેડવા જવાનું જ છે તમારે હા ઈ તો અમે જવાના જ છે બે ભાઈ જવાના છે તો અને આમાં જેટલા હશે એટલા બધાને લઈ જઈશું આમાં કોને આવું છે આંગળી કરાય કે હા કહી દો ભાઈ તો વળી તાર ઘના કની બેઠા એને આવવાનું છે પૂછજો તમે તો ત્યાર છો ને એ પૂછજો કે હવાર ઊંધી સવા કે વૈયા જવાના પાછા એ બધાય આવશે તમારે હે એ બધાય તૈયાર થઈ જાય ભાઈ અત્યારે પૂછી આંગળી જ કરાય તો અમને ખબર પડે હવાર ઊંધી કેટલા બે આવવાના છે ઓછી આંગળે ન કરાવી તો આખો ઘડી હાંકવાનું થવાર ઊંધી છે હા એમ કઈ પૂરું નથી થઈ ગયું હજી જ શરૂઆત છે બધા હા એમ એવું છે હા એ હાલો કેમ પા ક્યાં કર જાવું અલા મારા હોવ ને આણા તેડી આવો અમે બે જઈએ તાર મમ્મીને પૂછવું તો પડે ને કે અમને વળે ઠપકો દે આ ભાઈ આ કારક રોટલા ટીપી દે ઈ એને કહેતા રહ્યા હોય એને કહેતા એને તું લઈ જાવ દે અમને હારી તો તમે એને પૂછ લો ગમે એને પૂછ લો બાકી આણા ચડવા ન જાવ ચાલે ગાયું સારવા ન જવાનું થતું એવું છે ભાઈ તે કઈ કીધું ભાઈ મેં કઈ નથી કીધું ન કરતા હું એક ખોટા ભેગો લાંબો ન કરી દઉં એ વાત ન કરાય તો અત્યારની પરદાની ગોઠતું જ ને લાંબો કહી દો પછી તો લાગે તમને કયો ને એટલે હે કેવું પડે એટલે કહેવામાં તો એટલો જ રેવા દીધો એટલો વગાડ નાખ્યો કઈ કહ્યું પણ આ મને એમ છે થોડુંક કામ કરીને થોડોક વીક પડી ગયો હજી એટલે તો તું કેમ કે કીધું નથી પણ એ કામમાં નથી પડ્યો આવી થોડુંક એને ભણવાનું છે આડા દીએ ગા સારવાની છે પછી એમાંથી વધે તો માલ ખાપવાનો એવું હોય બધું હા કામનો તેની પાસે એસ્ટિમેટ સારું કાઢતા આવડો કામનો તેની પાસે તાણે જ ના આપણે જ નવરત ન રહ્યા કોને ભાઈ એની મમ્મીને જ લઈ જવા જો ને તો મોટભાઈ બોલાવી લો હવે હા હા હાલ બીજા ઉતાવળા હા, થયા એમ. તેડવા વાળાનું ઉપાધિ હોય. હા એમ કયો આ એકદમ ઉતાવળ વાળો હે આજે રતનો બોલાવે ભાભી આવજો રે હે આવજો દક્ષિણા દ્વાર રતનો હે બોલાવે ભાભી આવજો રે આજે રતનો બોલાવે એના બાબિયા વિયા રે રતનો હે બોલાવે એના બાબિયા વિયા રે રત્નાભાઈ મારું કામ પડ્યું મારે કાંઈ કામ નથી મારા મોટા ભાઈ કામ પડ્યું હું મને અત્યારે બોલાવી આ તે કેટલા વાગે રોટલા ઘડ્યા હતા 9 વાગે ઘડ્યા છે તે આ હું કઈ ગયેલું ખાતું ને નો ખાય એક ને એક રહ્યો નહીં હે? હોય છે એટલે જ ને એટલે બોલાવવામાં જ કામ હતું પણ આ બીજો અવળા રસ્તે સડી ગયા જેમ હું છું ભાઈ પૂછ ને એને હું છું વગુડિયા એ ગાયો સારવા જવાનું કેમ મને તે ગાયો તો સારી જો ને આપણે માલધારી છે હા એમ કે હું ના પાડું કેમ મારે હોવ નાણા તેડી આવો તો જાવ
તે આણા બટા અત્યારે થોડા હોય, આણા તો દિવાળી હોય ને. એટલી દિવાળી હોય ગઈ બા. કેટલી ગઈ આજે બીજી હાલી આવ્યો છે હવે આવતી દિવાળી ને એમાં શું થઈ જાય? ના ના 11 જવાનું તો આણા હા, તેડી. ભાઈ આમ મારી વાત સાંભળ ઘા સારવા જાય છે ને 11 ને તેડી આવીશું ભાઈ. ઘા સારવા જાય પેલા. નહીં તમે ખોટું બોલો ભાઈ, રમાડી ગયા હોય તો. ના રે ભાઈ હવે રમાડતા અમને નથી આવડતું. રમાડીને તો તને મોટો કર્યો એમ કરો, હં. છોકરો નહીં મને રત્નાભાઈ ને મેકલો. એ હું કઈ વજનો હજી અઠવાડિયું નથી થયું બિચારો 5 દિન પાછો આવ્યો એ તો એને રહેવાનું છે ન્યા ના. હે છોકરો માનશે ને મનાવે તો મનાવી લ્યો. જ્યાં છોકરા માની જાય અહીં નો માને. અહીંયા નો માને ને ત્યાં સિટીમાં માની જાય. તાર ભાભીને પૂછ તો ખરો હરગવાન પૈસા કેટલા પડ્યા કાક પૈસા પૈસા દ્યો તો જવાય ને એમ નામ જવાય. ઈ તો હરગવાના હોય કે ન હોય પણ છોકરો કે એટલે જવું જ પડશે, એમાં થોડું હાલ છે. કઈ એમ નામ જવાય ત્યાં સામું બે આવવું પડે તો મનાવી લ્યો. જો અહીંયા છોકરો ઉભો અને હું તો જાઉં છું. તો એમ કરો રોકડા ન પહોંચ ચેક લખી દો. એ ભાઈ આ તમે બધા મોદી રાજમાં બોલકી કરો છો. હા, હં? કોઈ છે હા કોકની આપણે પાસે ઉછીના લઈ લેજો, બીજું તો હું કરશું. કોણ છે આમાં કોણ છે? એવું કોઈ નથી. આ માં દીકરી બે છે. હા તે વાંધો ને, કોકને મનાવીને પૈસા લઈ લેજો અને જાજો, બીજું તો હું. એ આ હા તે બીજું હું જાઓ તમે છોકરાને હાચવી રાખજે કાંઈ બીજું કઈ ન જા તોય તે બેટા અમે જાય છે હવે. પેલા આગળ નીકળો, તૈયાર થાવ, પછી હું જાઉં ગાયું કરવા. હા ભાઈ અમે ત્યાર જ છીએ. આ 3 દિવસે તૈયાર થઈને આવ્યા હજી તું તૈયાર થવાનું તો ખરો. એ આણલા તેડવા હાલા રાજા ભાઈ આણલા તેડવા હાલા રે. એ માટે મળ્યા યજમાલ રાજા એવડા સુકન થાયા રે. અરે મોટા ભાઈ સામેથી અજમલ રાજા આવે છે, તેમના છોકન લઈને આપણા ગગાના આણા તેડવા જવાય નહીં હો. કેમ કેમ કે જો તેમના છોકન લઈને આપણે આણા તેડવા જાય તો આપણો ગગો પણ વાંજ્યો રહે. બહુ સારું કવળો ફરીને ઉભા રહ્યો ઘડીક વાર. હા પ્રધાનજી. જી મહારાજ. રાયકા ભાઈઓ, કોક સારા કામે જાતા લાગે છે, એટલા માટે આપણને જોઈને અવળું ફરીને ઉભા છે. તો જાઓ એની તપાસ કરો, શા માટે અવળું ફરીને ઉભા રહી ગયા. જાઓ પ્રધાનજી. બહુ સારું. અરે હા રાયકા ભાઈઓ, આપણા મહારાજાને જોઈને અવળું ફરીને શા માટે ઉભા છો? અરે પ્રધાનજી અમે આપણા મહારાજાને જોઈને આવડું ફરે નથી ઉભા, અમે અમારી વસ્તુ ઘરે બોલે શું વસ્તુ ઘેરે ભૂલ્યા? આણલાની બેક ઘેર ભૂલાવેલા પરદાન આણલાની બેક ઘેર ભૂલ્યા રે. આણલાની બેક તમારી સાથે રાયકા ભાઈ, આણલાની બેક તમારી સાથે રે. કામીને કડલા ઘેર ભૂલાવેલા પરદાન કામીને કડલા ઘેર ભૂલ્યા રે. કામીને કડલા તમારી સાથે રાયકા ભાઈ, કામીને કડલા તમારી સાથે રે. અરે હા રાયકા ભાઈઓ, બધી વસ્તુ છતાં જૂઠું શા માટે બોલો છો? પ્રધાનજી સાસુ અને સત્ય કહેવી તો આપણા મહારાજાને ખોટું તો નહીં લાગે ને? હા મહારાજા. હા રાયકા ભાઈઓ, સાસુ ને સત્ય કહેવાથી જરાય ખોટું લાગતું નથી, અને છતાં પણ જો તમે જૂઠું બોલો તો તમને કાળિયા ઠાકરને આણશે. જે કાંઈ હોય મને સત્ય કહો રાયકા ભાઈ. હા પ્રધાનજી આપણા રાજા રહ્યા પેટના વાંજ્યા જો એમના સુકનલાને અમારે ગગાના આણું તેડવા જાવી તો અમારો ગગો પણ વાંજ્યો. હા રાયકા ભાઈઓ, મારી લાસા લક્ષ્મી સગુણા ત્રણ આવી દીકરી છે, તો કેવી રીતે વાંજ્યો કેવો ભાઈ? તમારી દીકરીને સકલીનો માળો પવન આવે ને ઉડી જાય રે. મહારાજા દીકરી ઠીકરી તો પારકા ઘરની આશ કહેવાય. આજે પણ આવો ને કાલે પોતપોતાના સાસરે ચાલી જાય. પાછળ જો બાડો બુબડો લૂલો લુંગડો પુતરાવાય તો રાત ચલાવે ને કરી એક દી રાતને તાળા દેવાય જાય. હા રાયકા ભાઈઓ, તમારી વાત કેવી સત્ય છે. આજે તમારે ઓળા સુકન થયા હોય તો કાલે સવારે સવળા સુકન લઈને તમારા દીકરાને એનું આણું તેડવા જાજો. બહુ સારું. એ સુકન લેવા હલા રગા ભાઈ, સુકન લેવા. ભરતભાઈ કરમશીભાઈ ગણધોળવાળા ખોડિયાર માતાના નામ ઉપર 201 રૂપિયાની જય બોલાવે છે. બોલો ખોડિયાર માત કી જય. હા પ્રધાનજી, જય મહારાજ. આપણે એટલે આવ્યા એટલે આપણે ઘણું જાણવા મળ્યું. તો ચાલો આપણે રાજ દરબારનો સમય થઈ ગયો. ચાલો. હે આજ રાજાને પ્રધાન બને સાલિયા રે.
આવો 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 લલા સાલું રાખ ખાઈ જા તમે આવી ગયા ને હવે નો આવે સકલાય છે તમને ભાડે ને સકલાય નો આવે ખેતરમાં એમ લે તને વ્યાયામ છે બટા એમ કઈ નહીં મને ભરોસો છે આપણે તાણી તાણી નો રાડ્યો નાખ તો કઈ નહીં હળવું હળવું એટલા હમણાં એટલું નાખ હા એમ હું તો બાતડિયા લઈ હાલી રે બોલ્યા કે તરીએ જી મને સામો મળતો એક બાબો રે અરે કયો બાબો જલ્દી બોલ્યા કે બતાવી દો. તરીએ. એ તમને કહું સાંભળ્યું હું થયું વળે હું રસ્તા માં તો બાબો હા મળ્યો તો શું કીધું તને હેજી મને ઓવજી કઈને બોલાવી રે બોલ્યા કે તરીએ સાહો ગાંડી કેમ તને વહુ નો કેતી તને માં કે ઓકે વહુ જ કે ને મને શું ખબર એજી એ તો તારા સસરા ને મારા પિતા રે ઓલા ખેતરીએ હેજી હું તો બાતડિયા લઈ હાલી રે બોલ્યા કે તરીએ હેજી મને સામી મળતી એક બેનડી રે બોલ્યા કે બેનડી જલ્દી તરીએ. બતાવો. એ તમને કહું સાંભળ્યું વળે પાછું શું થયું હું રસ્તા માં તો બેન હામી મળતી શું કીધું તને હેજી મને ભાભી કઈને બોલાવી રે બોલ્યા કે તરીએ સાવ ગાંડી કેમ તને ભાભી નો કેતી તને માસી કે ભાભી કે ભાભી જ કે ને મને હું કહું એજી એ તો તારી નણદી ને મારી બેનડી રે ઓલા ખેતરીએ લે હવે ગુડિયા ખાઈ લે બેટા ભૂખ લાગી હોય તો આવી ગયો એમ ને ભાઈ તે તું આંધળો હતો કારું નામી આમ ચારે છેડા આટા મારીને આવ્યા એ ભોડા લા એકનું જ છે એમાં બે ભાગ પાડ લેવું તો ખાઈ લ્યો ત્રણ પાડો ખાઓ 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 હજી ખાઓ આ લેતો જાય એ તો લઈને મૂકીને વહી ગયો તો મૂકીને જ ઉછી ના હોય એ મૂકીને જ વહી જાય ને એવું હોય હા બે જા એ હું રે બારણ રે પોકરણ ચેરની રે રબારી રે પોકરણ છે હર મને લયાલો સુંદડીની છોડ્યું બહારી રે પોકરણ ચેરનો ભારતને લયાલો સુંદરીની જોડ રબારણ રે પોકરણ છે
લેપટા કગુડિયા ખેતરનો ધ્યાન રાખજો સકલા ખાઈ ન જાય. વાંધો નહીં. હો હા હા આગળ આવું પાછો હો હા હા વયા આવો. સાંભળ્યું હા હા તમને ઓછું થઈ ગયું લાગે સંભળાવવાનું. આવો 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 હા મહારાજા મારો એક ને એક દીકરો તો એ પણ ભેરબો સહાર કરી ગયો. હા ભાઈ, એક બાજુ આ પોકરણગઢની પ્રજા ડગલે ને પગલે મને મેણા બોલે, બીજી બાજુ આ ભેરવાનો ત્રાસ. હા ભાઈ, હું એની કાંઈક વ્યવસ્થા કરું છું. બહુ સારું. પ્રધાનજી, જી મહારાજ. સતીને બોલાવો. બહુ સારું. હે આજે પરધાન બોલાવે માથું સરિયાવ જોડે. હે આવજો રાજ દરબાર પરધાન બોલાવે માથું સરિયાવ જોડે. હે આજે પરધાન બોલાવે માથું સરિયાવી આવે. હે આવ્યા રાજ દરબાર પરધાન બોલાવે માથું સરિયાવી આવે. આજે સ્વામી ના તીરડા રે કેમ ઉદાસ ભર્યા. કરો મને દિલડાની વાત, સ્વામી ના દિલડા રે કેમ ઉદાસ ભર્યા. આજે યજમલ તો હુને સતી સાંભળો ને. એ કરું મારા દિલડાની વાત, યજમલ તો હુને સતી સાંભળો ને. આજે પોકરણ ગઢની પ્રજા સતી મન મેળો લાભલે. એ અજમલ સાધ્યો કહેવાય, પોકરણ ગઢની પ્રજા સતી મન મેળો લાભલે. આજે ખેડૂતો ગાય અમર મને
લાગે એ બોલો મારો વાંધિયો અવતાર જીવવા પર તારે મારું સારું કે લાગે યાદે અમારે જાવું છે શિવજીના શરણો મારે એ કરવા આયાના કલ્યાણ મારે રે જાવું છે શિવજીના શરણો મારે આ સતી પોકરણ ગઢની પ્રજા સતી ડગલે ને પગલે મને મેણા બોલે સતી એટલા માટે સતી મારે શિવજીના શરણમાં જવું છે મારી કાયાનું કલ્યાણ કરવા જવું છે સતી તો મને હસતા મૂકે શિવજીના શરણમાં જવાની રજા આપો સતી નહીં નહીં સ્વામીનાથ તમે ગમે તેમ કરો પણ શિવનો શરણોમાં તો નહીં જવા દો આ સતી એક બાજુ આ પોકરણ ગઢની પ્રજા સતી બીજી બાજુ ભૈરવાનો તરાસ એટલા માટે સતી મારે શિવજીના શરણમાં જવું છે મારી કાયાનું કલ્યાણ કરવા જવું છે સતી તો હસતા મૂકે શિવજીના શરણમાં જવાની રજા આપો સતી નહીં નહીં સ્વામીનાથ તમે ગમે તેમ કરો પણ શિવના શરણોમાં તો નહીં જવા દો આ સતી ખેડૂત ભાઈઓ રાયકા ભાઈઓ સતી સુકન પણ મારા કોઈ લેતા નથી સતી અજમલ વાંજ્યો છે એમ કહે છે તે એટલા માટે સતી મારે શિવના શરણમાં જવું છે મારી કાયાનું કલ્યાણ કરવા જવું છે સતી તો હસતા મૂકે શિવજીના શરણમાં જવાની રજા આપો સતી હા સ્વામીનાથ આપણે લાસા લક્ષ્મી અને સગુણા આવી 3 દીકરીઓ હોય તો વાંજ્યા શા માટે આ સતી દીકરી તો એક પારકા ઘરની આ સતી કહેવાય આજ પરણાવો કાલ પોતાને સાસરે ચાલી જાય સતી જો આપણો એક પાછળ કુંવર હોય તો આપણું રાજ ચલાવે સતી નકર આપણા રાજને સતી એક દી તાળા લાગે હો સતી તાળા લાગે હા સ્વામીનાથ જુઓ તમારે શિવના શરણોમાં જવું હોય તો મારી કાંઈ ના નથી પણ અત્યારે આપણી સગુણા 18 વર્ષની થઈ છે તો તેમના લગ્ન કરી પછી રાજે ખુશીથી જજો બહુ સારું સતી પ્રધાનજી એ મહારાજ ગુરુદેવને બોલાવો પ્રધાનજી બહુ સારું હે આજે પરધાન બોલાવે ગોરદેવ આવજો રે હે આવજો રાજ દરબાર પરધાન બોલાવે ગોરદેવ આવજો રે યાદે પરધાન બોલાવે ગોરદેવ આવ્યા રે આવ્યા રાજ દરબાર પરધાન બોલાવે ગોરદેવ આવ્યા રે હા પ્રધાનજી અત્યારે બોલાવવાનું કારણ આપણા મહારાજ હતા. હા મહારાજને પ્રણામ ગોરદેવને પ્રણામ આવો ગોરદેવ આવો પધારો પધારો ગોરદેવ હા પધારો મહારાજ અત્યારે બોલાવવાનું કારણ હા ગોરદેવ અત્યારે બોલાવવાનું કારણ મારી દીકરી સગુણા 18 વર્ષના થયા છે તો તેમના લીવડા સડી પર લઈને જવાનું છે એટલા માટે ગોરદેવ તમને બોલાવ્યા છે અરે બહુ સારું મહારાજ હા ગોરદેવ હું તમને જતા જતી એટલું કહું છું દેશ જાજો પરદેશ જાજો પણ પિંગલગઢ ન જતા ગોરદેવ અરે બહુ સારું મહારાજ હા ગોરદેવ જેમ બને તેમ જલ્દી લીલડા શરીફ પર જલાવીને પાછા આવો અરે બહુ સારું મહારાજ હે આજે પોકરણ ગઠી ગોરદેવ સાહરિયા રે સજા દેશ ને પરદેશ સજા દેશ ને પરદેશ આજે પોકરણ ગઠી ગોરદેવ ચાલી